એ કયું ભજન સંભળાવવાના છો? નાહી મેરા નાહી તેરા. હે કઈ? નાહી મેરા નાહી તેરા. હા હા, ઓકે ઓકે. એ તો ખરી જ વાત છે ને. બરોબર. नाहि मेरा नाहि तेरा मंदिर है भगवान का, पानी उसका भूमि उसकी सब कुछ उसी महान का, पानी उसका भूमि उसकी सब कुछ उसी महान का। हम सब खेल खिलौने उसके खेल रहा करतार रे, खेल रहा करतार रे, उसकी ज्योति सब में चमके सबसे उसका प्यार रे, सबसे उसका प्यार रे। मन मंदिर में दर्शन कर ले उन प्राणों के प्राण का, पानी उसका भूमि उसकी सब कुछ उसी महान का, नाही मेरा नाही तेरा मंदिर है भगवान का, पानी उसका भूमि उसकी सब कुछ उसी महान का। तीरथ जाए मंदिर जाए अनगिन देव मनाए रे, हम अनगिन देव मनाए रे, पर दिन रूप में राम सामने देख के नैन चुराए रे, हम देख के नैन चुराए रे, मन की आंखें खुल जाए तो फिर क्या करना ज्ञान का, पानी उसका भूमि उसकी सब कुछ उसी महान का, नाही मेरा नाही तेरा मंदिर है भगवान का, पानी उसका भूमि उसकी सब कुछ उसी महान का, सब कुछ उसी महान का। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, मंगलाचरणનું વાક્ય રેખાબેન. ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। ઓકે, છેલ્લો મંત્ર પણ આપણે બોલો. છેલ્લો મંત્ર એટલે આપણે જે જોઈએ અશબ્દમ સ્પર્શ. अशब्दम स्पर्शमरूपमव्ययम्. अशब्दम स्पर्शमरूपमव्ययम्. વ્યયમ. ના બરાબર હતું. બરાબર. અશબ્દમ. ઓકે, રાગ તમે બોલો. રાગ ચેન્જ થઈ ગયો છે મારાથી. કોને કીધું? હા, તમે બોલો. ઓકે.
અશબ્દમસ્પર્શમરૂપમવ્યયમ તથા રસન નિત્યમગંધવચ્ચ યત અનાદ્યનંતમ મહતઃ પરમ ધ્રુવમ નીચાયેતન મૃત્યુમુખાત પ્રમુચ્યતે. ઓકે, આ મંત્ર આપણે જોયો અને એમાં આત્મતત્વ કે જે અતિ સૂક્ષ્મ છે અને માટે ઇન્દ્રિયોનો વિષય બની શકે નહીં. ઇન્દ્રિયોનો વિષય શું બની શકે? જેમાં શબ્દ હોય, સ્પર્શ હોય, રૂપ, રસ, ગંધ, આ બધા ઇન્દ્રિયોનો વિષય હોઈ શકે. પણ આત્મતત્વ એમાં શબ્દાદિ ગુણો નથી અને એટલા માટે ઇન્દ્રિયોથી એને પામી શકાય નહીં. બરાબર, એ ચર્ચા આપણે ગઈકાલે જોઈ અને સાથે સાથે દર્શાવ્યું અનાદિ અનંતમ મહતઃ પરમ ધ્રુવમ. એ કેવું છે? એનો આદિ નથી, એનો અંત નથી અને એ સર્વથી ઉત્કૃષ્ટ છે. મહતઃ પરમ એટલે આપણને આ જે જગતમાં જે કંઈ દેખાય છે એનું એક કારણ છે, એનું એક કારણ છે. પણ એ આત્મતત્વ જે આ સર્વનું કારણ છે, આ સર્વ જગતનું કારણ છે, એનું કોઈ કારણ નથી, એનું કોઈ કારણ નથી અને એ પોતે કાર્યરૂપ નથી. બરાબર, એનું કોઈ કારણ નથી એટલે શું છે? પોતે કાર્યરૂપ નથી અને પોતે કાર્યરૂપ નથી એવું જ નહીં, કારણ પણ નથી. પહેલા બતાવી જગતને આધારે કારણત્વ સિદ્ધ કર્યું, પણ પછી કહ્યું કે જગત જ્યારે નથી ત્યારે એને કારણ પણ કહી શકાય નહીં. જગતનું જ્યારે પ્રલય થઈ જાય ત્યારે એને કારણ કહેવાય ન કહેવાય. જ્યારે જગત છે આપણી સામે ત્યારે એને આપણે કારણ કહી શકીએ. પણ જ્યારે જગત નથી, અવ્યક્ત અવસ્થામાં છે, પ્રલય થાય પછી, તો એને કારણ પણ કહી શકાય નહીં. પણ એ વસ્તુ આત્મતત્વ, પરમાત્મ તત્વ નથી એવું આપણે કહી શકીએ નહીં. એટલે એ નથી કાર્ય કે નથી કારણ. બરાબર, આ પ્રમાણેની ચર્ચા આપણે જોઈ હતી. અને એક વસ્તુ આપણે જે આ વલ્લીમાં ખાસ કરીને જોઈ, આત્મતત્વ સૂક્ષ્મ છે, સર્વનું કારણ છે, એ જ્યારે દર્શાવે છે ત્યારે જે પ્રક્રિયાનો ઉપયોગ કર્યો અને એ પ્રક્રિયા જે આપણે શરૂઆત કરી હોય, શરૂઆત ત્યાંથી કરી હતી કે આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવતુ, અને આ બધું જે વિજ્ઞાન સારથી, તો વિજ્ઞાન જે સારથી છે એને જ આ યાત્રા પૂરી કરવાની છે, એને જ આ આત્મતત્વને જાણવાનું છે. અને એવી રીતે અહીંયા ત્યાં એનું પ્રતિપાદન કર્યું. અને એના પછી જે વાત આવી એ સ્થૂળથી શરૂ કરી અને સૂક્ષ્મની. બરાબર, હવે સ્થૂળથી શરૂ કરીને જે સૂક્ષ્મની વાત આવી અને એની અંદર આપણે જોયું કે આજે ઇન્દ્રિયો કરતા વિષયો સૂક્ષ્મ છે, વિષયો કરતા મન સૂક્ષ્મ છે, મન કરતા બુદ્ધિ સૂક્ષ્મ છે, બુદ્ધિ કરતા મહત સૂક્ષ્મ છે. હવે બુદ્ધિ કરતા જ્યારે મહત સૂક્ષ્મ છે, જ્યારે એ ચર્ચા આવી ત્યારે મહત એટલે સમષ્ટિ બુદ્ધિ. બરાબર, આપણે એ જોયું હતું ત્યાં વ્યષ્ટિ બુદ્ધિ અને સમષ્ટિ બુદ્ધિ. હવે સમષ્ટિ બુદ્ધિ થી વ્યષ્ટિ બુદ્ધિ ક્યારે જુદી છે? વ્યષ્ટિ બુદ્ધિ અને સમષ્ટિ બુદ્ધિ એમાં બે છે એવું જુદી છે ખરી? વ્યષ્ટિ બુદ્ધિ નથી. એટલે વ્યષ્ટિ બુદ્ધિનો વિલય શેમાં કર્યો? સમષ્ટિ બુદ્ધિમાં. અને એ સમષ્ટિ બુદ્ધિ જે છે, જેને હિરણ્ય ગર્ભ કહેવાય, જેને બ્રહ્માજી કહેવાય, એનું પણ કારણ કોણ છે? એનો વિલય શેમાં કર્યો? તો કે અવ્યક્તમાં. અવ્યક્ત એટલે માયા. અને માયા જે છે એનો વિલય શેમાં થયો? પરમાત્મા, આત્મા. અને એ વખતે આપણે જોયું હતું કે દરેક વખતે આ સ્થૂળ શરીર જે છે એવી રીતે સ્થૂળ જગત છે. તો આ સ્થૂળ જગતથી આ સ્થૂળ શરીર જુદું છે ખરું? જે સ્થૂળ જગત પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયું છે એ જ પંચમહાભૂત, એ જ પ્રક્રિયાથી આ સ્થૂળ શરીર પણ ઉત્પન્ન થયું છે. એટલે વ્યષ્ટિ અને સમષ્ટિ એ બંનેમાં ભેદ નથી. સ્થૂળ શરીર ઇન્દ્રિયો છે, જે સૂક્ષ્મ શરીર આપણે કહીએ, તો સૂક્ષ્મ શરીર અહીંયા જે ઉપલબ્ધ છે અને જે જગતમાં ઉપલબ્ધ છે સમષ્ટિ રૂપે, તો એમાં ભેદ છે? એમાં ભેદ નથી. એટલે વ્યષ્ટિનો વિલય સમષ્ટિમાં. જ્યારે આપણે આ વ્યષ્ટિને જુદી જોઈએ છે, એક વ્યક્તિ તરીકે આપણે એને જોઈએ છે, ત્યારે જ સમસ્યા છે. પણ જ્યારે જીવન જીવીએ છે ત્યારે
પેલો હું જ્યારે આપણે કહે છે હું આ શરીર, ત્યારે પણ આપણે આ જે સ્થૂળ શરીરને જે હું ગણીએ છીએ એ સ્થૂળ શરીર આ જગતમાં જે કંઈ સ્થૂળ છે એનાથી જુદું નથી. એનું જો ભાન હોય આપણને તો આપણે માટે શું છે, આ જે કાર્યરૂપ છે એને હું આપણે ના માની લઈએ. આ એક શરીર આ બધાને પ્રાપ્ત થયું છે, એવી રીતે અહીંયા પણ મને પણ પ્રાપ્ત થયું છે અને આ જગતથી જુદું નથી. એટલે આપણો જે વ્યવહાર છે, આપણી જે દ્રષ્ટિ છે આ શરીર પ્રત્યેની એ બદલાઈ જાય. આપણે હંમેશા તકલીફ ક્યાં થતી હોય છે, જ્યારે બધા કહીએ ત્યારે આને છોડી દઈએ છીએ, આને જુદું ગણીએ છીએ. બધા બધા આવો, બધા એટલે શું, હું સિવાય. બધા એટલે હું સિવાય. એટલે એનો અર્થ શું છે, આપણે અહીંયા બંધાઈ ગયા એકમાં અને પછી બધા શબ્દનો પ્રયોગ કરીએ છીએ. પણ એ જાણવાનું છે કે વ્યવહાર કરતી વખતે કે બધું આપણે જે કંઈ કરતા હોઈએ ત્યારે આ જે શરીર છે એ સામે સ્થૂળ જગત છે એનાથી જુદું નથી. એટલે ક્યારે હું જુદો છું, ક્યારે હું એકલો છું. કોઈ એવો સમય છે કે હું જ્યારે એકલો પડી ગયો, હું એકલી, એવું છે કઈ? એટલે આ સત્ય જો આપણને હંમેશા આપણી સાથે હોય તો આપણે આપણા જે વ્યવહારમાં જે ભૂલો કરીએ છીએ એ ભૂલો ઓછી થાય. વ્યવહાર કરતી વખતે આ વ્યવહારિક સત્ય છે, આ પારમાર્થિક સત્ય નથી, પણ વ્યવહારિક સત્ય છે કે હું જગતથી જુદો નથી, જુદી નથી. અને એ જ રીતે આપણે ધીરે ધીરે જે ઉત્કૃષ્ટતા તરફ ગયા કે સ્થૂળ શરીર છે એનો વિલય શેમાં થાય છે, સૂક્ષ્મમાં થાય છે. સૂક્ષ્મનો વિલય શેમાં થાય છે, કારણમાં થાય છે. અને કારણનો વિલય શેમાં થાય છે, પરમાત્મામાં. તો જે પરમાત્મામાંથી આવ્યું છે તો આ સ્થૂળ જે છે એનો વિલય પરમાત્મામાં થાય છે. પરમાત્મા સિવાયનું અસ્તિત્વ છે ખરું? આત્મા સિવાયનું અસ્તિત્વ છે ખરું? નથી. અને એ રીતે પણ આપણે જો જોઈએ તો પણ સમસ્યા નથી. વ્યવહારિક રીતે પણ જ્યારે હું આ જગતને જોઉં છું ત્યારે જગતથી હું જુદો નથી, એ રીતની દ્રષ્ટિ હોય તો આપણને સમસ્યા ઊભી થતી નથી. જ્યારે હું જે ડાયરેક્ટ કનેક્શન ક્યાં છે, પરમાત્મા સાથે અથવા તો આત્મા સાથે, જો એ રીતે આપણે જોઈએ તો પણ સમસ્યા ઊભી થતી નથી. ત્રીજી વસ્તુ આપણે જોઈ શકીએ કે આ બધું જ જે અભિવ્યક્તિ છે કોની છે, પરમાત્માની અભિવ્યક્તિ છે. તો પણ અહીંયા પણ પરમાત્માની અભિવ્યક્તિ છે અને જગતમાં બધું જ જે છે પરમાત્માની અભિવ્યક્તિ છે. એ રીતે આપણે જોઈએ તો પણ સમસ્યા ઊભી થઈ શકે નહીં. પણ જો આપણે આપણી જ દ્રષ્ટિને પકડી રાખીએ તો સંસારમાં જ રહીએ એ નિશ્ચિત છે. બરાબર? તો આપણે સંસારમાં જ રહેવાના છે. એટલે શાસ્ત્ર જે વાતો કરે છે આપણને, જે સ્વરૂપને દર્શાવે છે. કઈ રીતે દર્શાવે છે સ્વરૂપને? તું નિત્ય છે, તું મુક્ત છે, તું ચૈતન્ય સ્વરૂપ છે. એ રીતે આપણને, તો કોણ ચૈતન્ય સ્વરૂપ છે, આત્મા કે હું? આત્મા કે હું? હું ચૈતન્ય સ્વરૂપ છું. એટલે જ્યારે શાસ્ત્ર શબ્દોનો પ્રયોગ કરીએ ત્યારે એ શબ્દો સીધા હુંને લાગવા જોઈએ કે હું છું. શાસ્ત્ર જે વાત કરે છે એ હું છું. જ્યારે બીજી દ્રષ્ટિએ વાત કરે, આ સ્થૂળ શરીરને આધારે વાત કરે ત્યારે સ્થૂળ શરીર હું છું કે નહીં? સ્થૂળ શરીર પણ હું છું, પણ સ્થૂળ શરીર જેટલો જ હું નથી. તો આ હુંની ઓળખાણ કેવી થઈ? તટસ્થ ઓળખાણ થઈ, કોઈકને આધારે ઓળખાણ થઈ. એક સ્વરૂપની ઓળખાણ, સ્વરૂપને આધારે ઓળખાણ, અને બીજી આપણે વ્યવહારિક રીતે આપણે જે કંઈ જોઈએ છે એને આધારે ઓળખાણ. બરાબર ને? પણ ઓળખાણ જે છે કોની છે? આત્મ સ્વરૂપની છે. ઓળખાણ કોની છે? જગતને આધારે પરમાત્માની છે. અને પરમાત્મા અને આત્મા એ જુદા નથી. અને એ વસ્તુ આખ્યા જે વલ્લી છે એના દ્વારા અહીંયા દર્શાવવા માંગે છે. હવે એનો જે ઉપસંહાર છે એ અહીંયા આપેલો છે. બરાબર? આગળનો મંત્ર શરૂ થાય એની પહેલા એ આપેલું છે અને જોઈએ આપણે. ઓકે, હા, હર્ષાબેન વાંચશો? મહતઃ મહત્તત્વાત મહતત્વાત
બુદ્ધ્યાખ્યાત બુદ્ધ્યાખ્યાત પરમ વિલક્ષણમ પરમ વિલક્ષણમ નિત્ય વિજ્ઞપ્તિ સ્વરૂપત્વાત નિત્ય વિજ્ઞપ્તિ સ્વરૂપત્વાત સર્વસાક્ષી સર્વસાક્ષી સર્વભૂતાત્મત્વાત સર્વભૂતાત્મત્વાદ બ્રહ્મ બ્રહ્મ ઉક્તમ હિ ઉક્તમ હિ એષ સર્વેષુ ભૂતેષુ એષ સર્વેષુ ભૂતેષુ ઇત્યાદિ. ઇત્યાદિ. ઓકે, આમાં શું કહ્યું છે? મહતઃ મહત્વાત. આપણે જોયું મહત કરતા પણ એ મહત સૂક્ષ્મ છે અને મહત્વાત એટલે શું છે? બુદ્ધ્યાખ્યાત, જેને બુદ્ધિ કહેવામાં આવે છે. એટલે બુદ્ધ્યાખ્યાત એટલે સમષ્ટિ બુદ્ધિ. અહીંયા મહત તરીકે જેને કહેવામાં આવ્યું છે એ શું છે? સમષ્ટિ બુદ્ધિ, જેને આપણે હિરણ્યગર્ભ કહીએ છીએ. અને એના કરતા પણ શું છે? વિલક્ષણમ, એના કરતા પણ ઉત્કૃષ્ટ, એના કરતા પણ સૂક્ષ્મ. એટલે બુદ્ધ્યાખ્યાત પરમ વિલક્ષણમ એ શું છે? નિત્ય વિજ્ઞપ્તિ સ્વરૂપત્વાત સર્વસાક્ષી. અહીંયા ત્વાત 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 બધે છે. ત્વાત ત્વાત એ બધું દર્શાવે છે, કારણ દર્શાવે છે. આવું હોય ને બ્રહ્મ અથવા તો આત્મા અથવા તો પરમાત્મા એ આ પ્રમાણે હોય ને. કેવું હોય ને? તો કે નિત્ય વિજ્ઞપ્તિ સ્વરૂપત્વાત. એનો સ્વરૂપ કેવું છે? નિત્ય વિજ્ઞપ્તિ. નિત્ય વિજ્ઞપ્તિ, વિજ્ઞપ્તિ શબ્દનો અર્થ થાય ચૈતન્ય. નિત્ય ચૈતન્ય સ્વરૂપ હોય ને. અને વિજ્ઞપ્તિ એટલે જે ચૈતન્ય એટલે હું સ્વરૂપ. હું કેવો છું? ચૈતન્ય સ્વરૂપ. એટલું જ નહીં, સ્વરૂપત્વાત એવું હોય ને કોણ છે? સર્વસાક્ષી પરમાત્મા. અથવા તો હું કેવો છે? સર્વનો સાક્ષી. હું છું તો મને બીજું કંઈક જે છે જગતમાં એનું ભાન છે. જો હું જ ના હોઉં તો શેનું ભાન થાય? કશાનું ભાન ના થાય. એટલે હું કેવો છે? સર્વનો સાક્ષી છું. બરાબર? એટલે સર્વસાક્ષી સર્વભૂતાત્મત્વાત. અને ફરી પાછું આગળ બીજું કારણ આપ્યું, સર્વભૂતાત્મત્વાત. સર્વભૂત એટલે શું છે? દરેક પ્રાણી. જે કંઈ ભૂત એટલે શું? ભવંતી ઇતિ ભૂતાની. જે કંઈ પ્રગટ થયું છે એ સર્વના આત્મ સ્વરૂપે હોય ને. આત્મ સ્વરૂપે હોય ને એટલે કેવી રીતે પ્રગટ થાય છે? હું રૂપે એ પ્રગટ થાય છે. અને સર્વના આત્મ સ્વરૂપે હોય ને બ્રહ્મ. એ શું છે? બ્રહ્મ. બ્રહ્મ એટલે શું? બૃહત્વાદ બ્રહ્મ. એ કોઈ એક જગ્યામાં સ્થિત ના હોય. જો એક જગ્યામાં સ્થિત હોય તે સર્વમાં એ અભિવ્યક્ત થઈ શકે નહીં. આપણો હું ક્યાં છે? એકમાં સ્થિત છે કે બધામાં? એ આપણે નક્કી કરવાનું. એ આપણે શું નક્કી કરીએ છીએ? એકમાં છે કે બધામાં છે આપણો હું? જ્યારે શ્રવણ કરતા હોઈએ ત્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે બધામાં સ્થિત છે. અને જ્યારે શ્રવણ ના કરતા હોઈએ ત્યારે આ શરીરમાં સ્થિત છે. એટલે વ્યવહારિક જે છે એ પ્રમાણે આપણે એ ગોઠવી દઈએ છીએ. પણ સર્વભૂતાત્મત્વાદ બ્રહ્મ એને કહેવાય છે બ્રહ્મ. અને એના લક્ષણ આ પ્રમાણે દર્શાવ્યા. એટલે કે છે ઉક્તમ હિ. ઉક્તમ હિ એટલે ઉક્તમ વચ ધાતુ ત પ્રત્યય ઉક્તમ, કહેલું છે. કયું? ક્યાં કહ્યું? એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. હમણાં થોડો વખત પહેલા જ જોયો મંત્ર. બરાબર ને? એટલે સૂક્ષ્મદર્શી જે છે એ એને જાણી શકે છે. કેમ? કારણ કે સૂક્ષ્મ છે આ વસ્તુ. અને આ વસ્તુ આપણને અહીંયા દર્શાવ્યું. એટલે બ્રહ્મ એ સર્વથી સૂક્ષ્મ છે, સર્વનો સાક્ષી છે. એને આપણે બુદ્ધિ કેવી હોવી જોઈએ? એના માટે બુદ્ધિ પણ સૂક્ષ્મ હોવી જોઈએ. અને સૂક્ષ્મ બુદ્ધિથી એને આપણે જાણી શકીએ છીએ એવું આપણને કહ્યું આગળ. ઓકે, આગળનું વાક્ય છે સરોજબેન. ધ્રુવંચ કૂટસ્થમ નિત્યમ નિત્યમ. ન પૃથિવ્યાદિવત
ન પૃથિવ્યાદિવ વત વત આપેક્ષિકમ નિત્યત્વમ આपेक्षिकं नित्यत्वं તદ એવં ભૂતમ તદ્એવં ભૂतं બ્રહ્માત્માનમ બ્રહ્માત્માनं નિચાય્ય નિચાય્ય અવગમ્ય અવગમ્ય તમ આત્માનમ તમ આત્માनं મૃત્યુમુખાત મૃત્યુમુખાદ મૃત્યુગોચરાત મૃત્યુગોચરાદ અવિદ્યા કામ કર્મ લક્ષણાત અવિદ્યા કામ કર્મ લક્ષણાત પ્રમુચ્યતે વિમુચ્યતે. પ્રમુચ્યતે વિમુચ્યતે. ઓકે, એટલે એ બ્રહ્મ તત્વને દર્શાવે છે. કેવું છે? ધ્રુવમ ચ કૂટસ્થમ. ધ્રુવમ એટલે શું? સ્થિર છે, જેમાં કંપન નથી, જે ચલાયમાન થતું નથી, જે એવું ને એવું જ રહે છે, એને કહેવાય ધ્રુવમ. ચ કૂટસ્થમ. કૂટસ્થમ એટલે કૂટવત તિષ્ઠતિ. હવે કૂટવત તિષ્ઠતિ એટલે શું છે? કૂટવત દર્શાવે છે એરણ, અને જે એરણ ઉપર લોખંડ ગરમ કરી અને પછી ટીપવામાં આવે અને પછી સાધનો બનાવવામાં આવે. એટલે લુહાર હોય શું કરે? લોખંડને ગરમ કરે અને પછી એને ટીપે. તો ટીપે ક્યાં ટીપે? એરણ ઉપર. તો જ્યારે પેલું લોખંડ જે છે ગરમ કરેલું, એ જ્યારે ટીપતો હોય ત્યાં એરણ શેની છે? લોખંડની છે. પણ એ લોખંડની જે એરણ છે એ કેવી રહે છે? એમાં કોઈ પરિવર્તન આવતું નથી. પણ પરિવર્તન શેમાં આવે છે? પેલું ગરમ કરેલું લોખંડ હોય એમાં પરિવર્તન આવે છે. એટલે અહીંયા કૂટસ્થમ એટલે શું છે? જે કૂટવત તિષ્ઠતિ. પેલા એરણની જેમ એ હંમેશા એવું ને એવું જ બની રહે છે, એમાં કોઈ ફેરફાર આવતો નથી. એટલા માટે કહે છે કૂટસ્થમ, અવિકારી એને કહેવાય. અને એટલા માટે કેવું છે? નિત્યમ, જેમાં વિકાર નથી, એટલા માટે શું કહેવાય? એને નિત્ય કહેવાય. એટલે કે નિત્યમ. ન પૃથિવ્યાદિવત આપેક્ષિકમ નિત્યમ. અહીંયા દર્શાવે છે કે નિત્યત્વ પણ પૃથિવ્યાદિવત નહીં. પૃથિવ્યાદિવત એનું નિત્યત્વ નથી. પૃથિવ્યાદિનું નિત્યત્વ આપેક્ષિક એટલે સાપેક્ષ છે. પૃથ્વી વગેરે છે, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, એ બધું જ જે છે એ સાપેક્ષ નિત્ય છે. ક્યાં સુધી છે? આ સૃષ્ટિ છે ત્યાં સુધી છે. અને સૃષ્ટિ એટલે કલ્પ છે. આજે બ્રહ્માજીનો એક દિવસ આપણે કહીએ, અને એક જે કલ્પ જે છે ત્યાં સુધી એ છે, અને પછી કલ્પ પૂરો થાય એટલે પછી એ રહેતું નથી. ફરી પાછું નવો કલ્પ શરૂ થાય એટલે નવું પાછું શરૂ થાય. એટલે એનું નિત્યત્વ કેવું છે? સાપેક્ષ છે. એટલે બ્રહ્મ તત્વ, જેને આત્મ તત્વ કહીએ છીએ, એ આવું આપેક્ષિક નિત્યત્વ એનું નથી. અને એટલા માટે કે છે કે ન પૃથિવ્યાદિવત આપેક્ષિકમ નિત્યત્વમાનું. બરાબર? પણ કેવું છે? હંમેશા એને કહેવાય આત્યંતિક નિત્યત્વ. આત્યંતિક એટલે શું છે? અંતમ અતિગંતમ. અત્યંતમ જે છે આત્યંતિકમ, અત્યંત ઉપરથી આત્યંતિક બન્યો. અને અત્યંત એટલે શું છે? હું ભૂલી ગઈ. અત્યંતમ એટલે અતિક્રામંતમ. એટલે જે છે અતિ, જેને આપણે કહીએ ટોપ, સૌથી વધારે જે આપણે કહીએ, અને એને પણ પાર કરી દે, તેને શું કહેવાય? અત્યંત. જે સૌથી વધારે જે લિમિટ હોય અને એને પાર કરી દે તેને શું કહેવાય? અત્યંત. અને આત્યંતિક. આત્યંતિક એટલે શું છે? જે હંમેશા છે જ, જે ક્યારેય નથી એવું કહેવાય નહીં. અને એવી કઈ વસ્તુ છે કે જે હંમેશા છે જ, જે ક્યારેય ન હોય? એ કોણ છે? હું છું. બરાબર? એટલે હું. પણ પેલો જીવાત્મા છે કેવો છે? જીવાત્મા છે એ તો એનો લય થાય છે અને ફરી પાછો આવે છે. જ્યારે પ્રગટ થાય છે ત્યારે એટલો વખત છે, અને ફરી પાછો એ અવ્યક્ત અવસ્થામાં જતો રહે છે, ફરી પાછો આવે છે. એટલે એનું નિત્યત્વ આપેક્ષિકમ છે. પણ હુંનું એ તો હંમેશા છે જ. એ હું કેવો છે? જ્યારે ન હોય, વ્યક્ત ન થતો હોય ત્યારે પણ હું છું,
જ્યારે વ્યક્ત થાય છે ત્યારે પણ હું તો બની જ રહે છે. અને એટલા માટે કે છે કે નિત્યત્વમ એનું. પછી આગળ શું કે છે? તદ એવં ભૂતમ બ્રહ્માત્માનમ. હવે અહીંયા શબ્દ વાપર્યો છે બ્રહ્માત્માનમ. તો બ્રહ્માત્માનમ એટલે શું છે? જેને કહેવામાં આવે છે બ્રહ્મ અને જેને કહેવામાં આવે છે આત્મા. બંને જુદા છે? નથી. એટલે નિત્યત્વ, જેનું આત્યંતિક નિત્યત્વ દર્શાવ્યું છે એ કોનું છે? બ્રહ્મ અને આત્મા. તો બ્રહ્મ અને આત્મા બે વસ્તુ? ના, બ્રહ્મ એ જ આત્મા. એટલે એકત્વ તરીકે જે દર્શાવે છે શ્રુતિ એ નિત્ય છે. એટલે કોણ નિત્ય છે? બ્રહ્મ, કે જે હું છું, અને એ નિત્ય છે. એટલે તદ એવં ભૂતમ બ્રહ્માત્માનમ, જે કેવું છે? જેમાં કોઈ મર્યાદા નથી. કોઈ મર્યાદા નથી એટલે જેને દેશની મર્યાદા નથી, જેને કાળની મર્યાદા નથી, જેને વસ્તુની મર્યાદા નથી. આ એક જ શરીરમાં છે એવું છે નહીં. સર્વ શરીરોમાં છે. કોઈ જગ્યા એવી નથી, કોઈ સ્થાન એવું નથી, કોઈ સમય એવો નથી કે જ્યાં હું નથી. અને એ પ્રમાણે દર્શાવે છે કે આપેક્ષિક નિત્યત્વ નથી, પણ આત્યંતિક નિત્યત્વ છે. તદ એવં ભૂતમ બ્રહ્માત્માનમ નિચાય્ય. આ પ્રમાણે જ્યારે જાણીને, નિચાય્ય એટલે શું છે? જાણીને, બીજી કોઈ રીતે નહીં. બ્રહ્મ આત્માનું જે આત્યંતિક નિત્યત્વ છે એને જાણીને, નિચાય્ય અવગમ્ય, એનો અર્થ આપ્યો. નિચાય્ય એટલે શું છે? અવગમ્ય. તમ આત્માનમ, આ રીતે તે આત્માને અવગમ્ય જાણીને, એનું ફળ શું છે? મૃત્યુ મુખાત મૃત્યુ ગોચરાત. મૃત્યુના મુખમાંથી. અને મૃત્યુના મુખમાંથી એટલે શું છે? મૃત્યુ ગોચરાત. હવે યમરાજાએ ફરવું પડે કે નહીં બધાને લેવા માટે? અને એમને માટે ક્યાં જવાનું? મૃત્યુ ગોચરાત એટલે ગમે ત્યાં જઈ શકે. તો એમને વિઝાની જરૂર પડે નહીં, એમને ટિકિટ લેવી પડે નહીં. એ ગમે ત્યાં ગમે ત્યારે જઈ શકે. એટલે મૃત્યુ ગોચરાત એટલે અહીંયા આ કોણ કહે છે? અહીંયા આ વાત શંકરાચાર્યજી કહે છે. પણ મૃત્યુ મુખાત શબ્દ જે છે એ મંત્રમાં પણ છે. મૃત્યુ મુખાત પ્રમુચ્યતે. તે વાત કોણ કરી રહ્યું છે? આ વાત કોણ કરી રહ્યું છે? યમરાજા પોતે જ કહે છે. યમરાજા પોતે જ કહે છે નચિકેતાને કે આવી રીતે જે જાણે છે એકત્વ, જે એક જ સત્ય છે અને એ જ નિત્ય છે એવું જાણે છે, એ મૃત્યુના મુખમાંથી એટલે કે મારા સકંજામાંથી એ મુક્ત થઈ જાય છે. એટલે મૃત્યુ મુખાત મૃત્યુ ગોચરાત, એમાંથી મુક્ત થાય છે. હવે કારણ શું છે એનું? પેલા મૃત્યુના મુખમાં પેલો જાય છે વારંવાર, એનું શું કારણ છે એ બતાવે છે. એટલે કે છે અવિદ્યા કામ કર્મ લક્ષણાત પ્રમુચ્યતે. ખરેખર મૃત્યુના મુખમાંથી એ મુક્ત થાય છે. એટલે શું છે? ખરેખર અવિદ્યા કામ કર્મ લક્ષણાત, જેનું લક્ષણ શું છે? અવિદ્યા કામ કર્મ. બધી જ જે કંઈ પેલો આપણે સંસાર કહીએ છીએ, પેલો મૃત્યુનું મુખમાં જે જઈએ છે, કયા કારણથી જઈએ છે? તો કે સ્વરૂપનું અજ્ઞાન. પણ સ્વરૂપના અજ્ઞાન માત્રથી આપણે મૃત્યુના મુખમાં નથી જતા, પણ સ્વરૂપનું અજ્ઞાન છે, પરિણામે આપણે જે નથી હું એને હું ગણી લઈએ છીએ. આ શરીર એ હું નથી, પણ જ્યારે હુંના સ્વરૂપને નથી જાણ્યું ત્યારે હું આ શરીર થઈ જાઉં છું. હું કેટલો થઈ જાઉં છું? આ શરીર જેટલો. અને એટલા માટે પછી આ શરીર જેટલો હું થયો અને મારી સામે આ જગત છે. અને પછી હું વ્યવહાર કરું છું. તો કઈ રીતે વ્યવહાર કરું છું? આ શરીર હું છું એટલે શરીરને જે કંઈ અનુકૂળ હોય, એને સુખપૂર્વક હોય એ પ્રમાણેનો વ્યવહાર. અને એ જ વસ્તુ મને શું કરે છે? રાગ દ્વેષમાં અને મને સંસારમાં ધકેલે છે. એટલે અવિદ્યા કામ. અવિદ્યા છે પોતે આ શરીરથી શરીરમાં ગોઠવાઈ ગયો. શરીર કેવું છે? અમર્યાદિત છે. એ પૂર્ણ નથી. પૂર્ણ છે શરીર? કોનું શરીર પૂર્ણ છે? કોનું શરીર નિત્ય છે? કોઈનું નથી. આપણે કહીએ મિસ યુનિવર્સ કે મિસ્ટર,
યુનિવર્સ, પણ એ પૂર્ણ છે? પૂર્ણ નથી. કંઈક ને કંઈક એમાં છે, કંઈક મર્યાદા. એટલે એ મર્યાદાઓ જે છે એ હુંમાં હોઈ શકે નહીં. પણ જે મર્યાદાઓ છે એને પોતે જ હું માની લે શરીરને, તે મર્યાદાથી યુક્ત છે. અને મર્યાદાથી યુક્ત છે એ મર્યાદા એને જોઈતી નથી. અને એટલા માટે શું કરે છે? જે અપૂર્ણતા અનુભવાય છે. એટલે આપણે જોઈએ કે રેખા, તો રેખા જે છે એને કેટલી વખત પ્લાસ્ટિક સર્જરી કરાવે છે? હિરોઈન કેટલી વખત? કારણ કે એવી ને એવી જ હું દેખાવી જોઈએ. એટલે એનો અર્થ શું છે? જેવું દેખાય છે એવું એ સ્વીકાર્ય નથી. અને એટલા માટે આપણે કંઈક ને કંઈક પરિવર્તન કર્યા કરે. કેમ? કારણ કે પૂર્ણ થવાની અંદરથી ઈચ્છા છે. કારણ કે માની લીધું છે હું અપૂર્ણ છું. અપૂર્ણ છું, કેવી રીતે પૂર્ણ થવું? અને પૂર્ણ થવાના પ્રયત્નોમાં એ ક્યારેય પૂર્ણ થઈ શકે નહીં. એ જે પ્રયત્નો કરે છે એનાથી ક્યારેય પૂર્ણ થઈ શકે નહીં. એટલે અવિદ્યા, કામ, કર્મ પોતાના પૂર્ણ સ્વરૂપનું ભાન નથી. એટલે પોતાને જે અપૂર્ણતા અનુભવાય છે. કેમ અપૂર્ણતા? કારણ કે શરીરને હું માની લઉં છું હું, અને શરીર કેવું છે? અપૂર્ણ છે. અને એને પૂર્ણ કરવા માટે શરીરથી પોતે પૂર્ણ થવા માંગે છે, ઇન્દ્રિયોથી પોતે પૂર્ણ થવા માંગે છે, પણ એવી રીતે પૂર્ણતાને પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે મુખ્ય શું છે? અવિદ્યા, કામ, કર્મ લક્ષણાત સંસારત. અને એ જ મૃત્યુ છે. મૃત્યુ એટલે શું છે? એટલે પૂજ્ય સ્વામીજી કહેતા બીકમિંગ. હંમેશા જે છે પોતે એ સ્વીકાર્ય નથી. જે આ જગત છે એ જેવું છે એવું સ્વીકાર્ય નથી. એટલે એમાં હંમેશા કંઈક ને કંઈક પરિવર્તન લાવવાની ઈચ્છા થાય છે. આ નથી બરોબર, અહીંયા સરખું કરી દો. રૂમમાં પણ ફર્નિચર હવે અહીંયા આટલું રાખ્યું, હવે જરાક બદલીએ. પડદા આટલા રાખ્યા, હવે બદલીએ. આમ કરીએ. તે શું છે? એ બદલવાની ઈચ્છા થાય છે. કેમ થાય છે? કારણ કે પૂર્ણ નથી. જે બધું જે છે સ્થાને નથી. બધું કેવું છે? કંઈક એની અંદર બદલવાની. અને એવું પોતાને માટે પણ કંઈક બદલીએ અંદર. અને એ જ જે છે એને કહેવાય છે અવિદ્યા ગ્રંથિ કહેવાય. એને ચિત્ત ગ્રંથિ કહેવાય. એને હૃદય ગ્રંથિ કહેવાય. એના વિશે આપણે વિશેષ વાત કરીશું, પછી આવશે એમાં. અને એ જે છે એમાંથી એ છૂટી જાય છે. અને એને કહેવાય છે મૃત્યુના મુખમાંથી છૂટી ગયા. બરાબર? એટલે મૃત્યુ મુખાત પ્રમુચ્યતે એટલે શું છે? અવિદ્યા, કામ, કર્મ લક્ષણાત પ્રમુચ્યતે અને વિમુચ્યતે. પ્રમુચ્યતે પછી વિમુચ્યતે આપ્યું. એટલે હંમેશને માટે એ મુક્ત થઈ જાય છે. અને હવે જે વાત કરે છે એમાં ઓકે, આગળનું વાક્ય વાંચીએ. હા પ્રજ્ઞાબેન. પ્રસ્તુત વિજ્ઞાન સ્તુત્યર્થમ. એક જ મિનિટ. પ્રસ્તુત વિજ્ઞાન સ્તુત્યર્થમ આહ શ્રુતિ. આહ શ્રુતિ. ઓકે, આગળના મંત્ર છે બોલાશે? પ્રયત્ન કરો. તમુપાખ્યાનમ. नाचिकेतमुपाख्यानं मृत्युप्रोक्तगुं सनातनम् उक्त्वा श्रुत्वा च मेघावी ब्रह्मलोके महीयते. આગળનો મંત્ર. य इमं परमं गुह्यं श्रावयेत् ब्रह्म संसदि प्रयतः श्राद्धकाले वा तदानन्त्याय कल्पते तदानन्त्याय कल्पत इति. ઓકે, આમાં જે સંગતિ આપી છે એમાં શું કહ્યું છે? પ્રસ્તુત વિજ્ઞાન સ્તુત્યર્થમ આહ શ્રુતિ. પ્રસ્તુત વિજ્ઞાન. પ્રસ્તુત વિજ્ઞાન એટલે શું છે? જે પ્રસ્તુત કરેલું છે એ. બરાબર? અત્યાર સુધીમાં જે કહેલું છે એ પ્રસ્તુત. અને વિજ્ઞાન એટલે જેના વિશે વાત કરવામાં આવી છે. શેના વિશે વાત કરેલી છે? બ્રહ્મ અને આત્મ ઐક્ય. એક જ સત્ય છે એના વિશે જે વાત કરેલી છે. અને એ સત્ય એ હુંથી અભિન્ન છે. અને એવી જે વાત કરી છે એની સ્તુતિ અર્થે, એટલે એ જ્ઞાનની સ્તુતિ અર્થે હવે આગળના મંત્રો છે. હવે અહીંયા એવું પણ લઈ શકીએ એની સ્તુતિ અર્થે
અથવા તો જે કહેનાર છે એની સ્તુતિ અર્થે, જે સાંભળનાર છે એની સ્તુતિ અર્થે, બરાબર, જે સાંભળનાર છે અધિકારી છે તો અધિકારી આ તત્વને પામે છે તો અધિકારીની સ્તુતિ કરી હોય, ગુરુની સ્તુતિ કરી હોય, એટલું જ નહીં ફળ જે છે એ ફળ પણ દર્શાવે છે એની સ્તુતિ કરી હોય, બરાબર. એટલે આ પ્રમાણે એ બધાની સ્તુતિ કરવા માટે આગળના બે મંત્ર છે. અને શું કે છે? નાચિકેતમ ઉપાખ્યાનમ મૃત્યુ પ્રોક્તમ સનાતનમ. નાચિકેતમ ઉપાખ્યાનમ. નાચિકેતમ આપણે એમાં આવશે ભાષ્યમાં. ઉપાખ્યાનમ એટલે વાર્તા, સ્ટોરી. ઉપાખ્યાનમ અને કઈ સ્ટોરી? મૃત્યુ પ્રોક્તમ. કોણે કહેલી છે આ સ્ટોરી? મૃત્યુ, યમરાજાએ. એટલે મૃત્યુ પ્રોક્તમ સનાતનમ. આ જે વાત કરી છે કેવી છે? સનાતનમ. અને ઉક્ત્વા શ્રુત્વા ચ મેધાવી. ઉક્ત્વા એટલે કહીને, શ્રુત્વા એટલે સાંભળીને, ચ મેધાવી જે મેધાવી જે અધિકારી છે, જે કેવો છે કે આને માટે જે પામવા માટે તૈયાર છે. મેધાવી અથવા તો જેણે જાણી લીધું છે મેધાવી. અને એને માટે શું છે? બ્રહ્મલોકે મહીયતે. બ્રહ્મલોકમાં એને મહીયતે, બ્રહ્મલોકમાં એને સ્થાન મળે છે. બ્રહ્મલોકમાં એ પૂજાય છે. મહીયતે. ઓકે, આ પ્રમાણે સામાન્ય અર્થ છે. ઓકે, હવે જે ભાષ્ય છે એને આપણે જોઈએ. ઓકે, ભાષ્ય વાંચવાનું છે ખંજનબેન. નાચિકેતમ નાચિકેતમ નચિકેતસા પ્રાપ્તમ નચિકેતસા પ્રાપ્તમ નાચિકેતમ નાચિકેતમ મૃત્યુના પ્રોક્તમ મૃત્યુના પ્રોક્તમ મૃત્યુપ્રોક્તમ મૃત્યુપ્રોક્તમ ઇદમ આખ્યાનમ ઇદમાખ્યાનમ ઉપાખ્યાનમ ઉપાખ્યાનમ વલ્લીત્રયલક્ષણમ વલ્લીત્રયલક્ષણમ સનાતનમ ચિરંતનમ સનાતનમ ચિરંતનમ વૈદિકત્વાત વૈદિકત્વાત ઉક્ત્વા ઉક્ત્વા બ્રાહ્મણેભ્યઃ બ્રાહ્મણેભ્યઃ શ્રુત્વા આચાર્યેભ્યઃ શ્રુત્વા આચાર્યેભ્યઃ મેધાવી મેધાવી બ્રહ્મૈવ લોકઃ બ્રહ્મૈવ લોકઃ બ્રહ્મલોકઃ બ્રહ્મલોકઃ તસ્મિन् મહીયતે તસ્મિन् મહીયતે આત્મભૂતઃ આત્મભૂતઃ ઉપાસ્યઃ ભવતિ ઇત્યર્થઃ. ઉપાસ્ય ભવતિ ઇત્યર્થઃ. ઓકે, ગુડ. શું કહે છે? નાચિકેતમ ઉપાખ્યાનમ મંત્રમાં છે એને દર્શાવે છે. નાચિકેતમ એટલે શું છે? નચિકેતસા પ્રાપ્તમ. આ તદ્ધિત શબ્દ છે. જ્યારે પણ શબ્દમાં આગળનો જે અક્ષર હોય અને વૃદ્ધિ હોય, એમાં અક્ષરમાં વૃદ્ધિ, બરાબર. એટલે ના જે છે શું છે? વૃદ્ધિ અક્ષર કહેવાય ને. આ ઐ ઔ આર એ શું કહેવાય? વૃદ્ધિ અક્ષર. એટલે નાચિકેતમ ત્યારે એ તદ્ધિત કહેવાય. એટલે એ તદ્ધિત શબ્દનો વિગ્રહ કરેલો છે. કેવી રીતે? નચિકેતસા પ્રાપ્તમ. નચિકેતા વડે, નચિકેતસ સકારાંત શબ્દ અને તૃતીય વિભક્તિ શું થાય? નચિકેતસા પ્રાપ્તમ. એટલે નચિકેતા વડે જે પ્રાપ્ત થયેલ છે એને કહેવાય નાચિકેતમ. અને મૃત્યુના પ્રોક્તમ, યમરાજા મૃત્યુ વડે જે કહેવાયેલ છે, જે દર્શાવાયેલ છે એને શું કહેવાય? મૃત્યુ પ્રોક્તમ. બરાબર. એટલે મૃત્યુના પ્રોક્તમ મૃત્યુ પ્રોક્તમ. ઇદમ આખ્યાનમ. આ આખ્યાન, આખ્યાન એટલે કે વાર્તા, સ્ટોરી. પણ અહીંયા શું કહે છે? ઉપાખ્યાનમ. માત્ર સ્ટોરી નહીં, પણ એ સ્ટોરીનું કંઈક એની પાછળ કંઈક કહેવાનું પણ છે. માત્ર વાર્તા જ છે એટલું જ નથી અહીંયા, પણ આ વાર્તાનો આધાર લઈ અને કંઈક આપણી સામે પ્રસ્તુત કરેલું છે. એટલે એને શું કહેવાય? ઉપાખ્યાનમ. ઉપાખ્યાનમ. અને જે કેવી રીતે દર્શાવ્યું?
તો કે વલ્લીત્રય લક્ષણમ. વલ્લીત્રય લક્ષણમ એટલે આ રૂપે દર્શાવ્યું. વલ્લીત્રય તો આમાં જે ચેપ્ટર છે એને શું કહેવામાં આવ્યું છે? વલ્લી. પ્રથમા વલ્લી, દ્વિતીયા વલ્લી, તૃતીય વલ્લી. તો વલ્લી એટલે ચેપ્ટર. એટલે તૃતીયા શું છે? વલ્લીત્રય એટલે 3 વલ્લીઓમાં દર્શાવેલું છે વલ્લીત્રય લક્ષણમ. અને શું દર્શાવેલું છે? તો કે સનાતનમ ચિરંતનમ. શેને દર્શાવ્યું છે અહીંયા? જે સનાતન છે, જે ચિરંતન છે. સનાતન શબ્દ છે એ પણ તદ્ધિત પ્રત્યય લાગીને બનેલો છે. ચિરંતન શબ્દ છે એ પણ તદ્ધિત પ્રત્યય લાગીને બનેલો છે. તો સનાતન કોને કહીએ છીએ આપણે? સનાતન ધર્મ. જે ધર્મ હંમેશા બની જ રહે, જેનો ક્યારેય નાશ થાય નહીં, એને શું કહેવાય? સનાતન. અને ચિરંતન. ચિરંતન એટલે પણ શું છે? ચિરકાળ સુધી. જે હંમેશા જે ચિરકાળ સુધી બની રહેવું શું છે? તો કે એક જ વસ્તુ છે. અને એક વસ્તુ એ શું છે? તો કે એને સનાતનમ ચિરંતનમ. અને ફરી પાછું શું કહ્યું છે? વૈદિકત્વાદ. વૈદિકત્વાદ અર્થાત ઓકે પહેલા સનાતનમ ચિરંતનમ એ કોને કહ્યું છે? તો જે આગળ અહીંયા દર્શાવ્યું બ્રહ્માત્મા, જે સત્ય દર્શાવ્યું છે. સનાતનમ ચિરંતનમ કઈ વસ્તુ છે? બ્રહ્માત્મા. એટલે બ્રહ્મ આત્મા એકત્વ એ સનાતન છે, ચિરંતન છે. એટલું જ નહીં, વૈદિકત્વાદ. વૈદિકત્વાદ એટલે શાસ્ત્ર પ્રતિપાદિતત્વાદ. શાસ્ત્ર દ્વારા એને આપણે જાણી શકીએ છીએ. બરાબર? એટલે કેવું છે? વૈદિકત્વાદ. અર્થાત આ જે સત્ય છે એને એ સત્યને બ્રહ્મ આત્મ એકત્વ એનો જન્મ નથી થયેલો. આ સત્ય છે કેવું છે? સનાતન સત્ય છે. એ કોઈકની બુદ્ધિની ઉપજ નથી. કોઈકે કહ્યું છે કે બ્રહ્મ અને આત્મા એક છે એટલે એક છે એવું નથી. પણ શું છે? આ સનાતન સત્ય છે. અને એ સનાતન સત્ય કોણ દર્શાવે છે? તો કે શાસ્ત્ર દર્શાવે છે. એટલે આ જ્ઞાન જે છે કેવું છે? વૈદિક છે. વૈદિક છે એટલે વેદ પ્રતિપાદિત છે. અને વેદ પ્રતિપાદિત એટલે ઉપનિષદ પ્રતિપાદિત છે. બરાબર? એટલે વૈદિકત્વાદ ઉક્ત્વા એને કહીને. કહીને કોને કહીને? એ દર્શાવે છે. બ્રાહ્મણેભ્ય. બ્રાહ્મણેભ્ય પંચમી વિભક્તિ. બ્રાહ્મણ પાસેથી. બ્રાહ્મણેભ્ય અથવા તો શ્રુત્વા આચાર્યેભ્ય. બ્રાહ્મણેભ્ય શ્રુત્વા અથવા તો આચાર્યેભ્ય શ્રુત્વા. જે બ્રાહ્મણ છે એની પાસેથી સાંભળીને અથવા તો આચાર્ય પાસેથી સાંભળીને. આચાર્યેભ્ય શ્રુત્વા. અને મેધાવી. મેધાવી એટલે જે આ વસ્તુને જાણવા માટે પ્રવૃત્ત થયેલો છે એ મેધાવી, એ વ્યક્તિ. શું છે? કે બ્રહ્મૈવ લોકઃ. બ્રહ્મ એવ લોકઃ. બ્રહ્મ એવ એક જ જે સત્ય છે અને કોણ છે? બ્રહ્મ એવ. અને એ બ્રહ્મૈવ લોકઃ એટલે શું છે? એક વસ્તુ થઈ શકે સત્ય બ્રહ્મ જે છે એ બ્રહ્મ એવ આત્મા. એ સત્યને અથવા તો બ્રહ્મૈવ લોકઃ એટલે શું છે? જે બ્રહ્માજીનો સર્વોત્કૃષ્ટ લોક છે. એ બંને અર્થ થઈ શકે. પણ બ્રહ્માજીનો જે ઉત્કૃષ્ટ લોક છે એમાં પણ પેલો જાય તો ક્રમ મુક્તિને પામી શકે. અને અહીંયા જ સદ્યો મુક્તિ છે. આપણે એની વાત કરી છે પહેલા. સત્યો મુક્તિ એટલે જે અત્યારે છે જ મુક્ત છે. હું કોણ છું? હું મુક્ત જ છું. અને એ જે શ્રુતિ દ્વારા પ્રતિપાદિત આ સત્યને જે આત્મસાત કરે છે. તો એ વસ્તુ જે છે બ્રહ્મૈવ બ્રહ્મલોકઃ. એવું જે જાણે છે બ્રહ્મલોકઃ તસ્મિન મહીયતે આત્મભૂતઃ ઉપાસ્યો ભવતિ ઇત્યર્થઃ. એટલે આ પ્રમાણે એ કહે છે. હવે ચિરંતનમ સનાતનમ. તો અહીંયા દર્શાવે છે કે આત્મ બ્રહ્મ એકત્વ જે છે કેવું છે? સનાતન. સનાતન એટલે હંમેશા. જે આપણે જોયું કે આત્યંતિક સ્થિતિ છે. આત્યંતિક એટલે શું છે? હંમેશા એ છે જ. એ ક્યારેય ન હોય એવું નહીં. અને આપેક્ષિક એ નિત્યત્વ નથી. જેવી રીતે આપણે કહીએ પૃથ્વી છે કે સૂર્ય ચંદ્ર એ કેવા છે? આપેક્ષિક નિત્યત્વ. હવે ત્રીજું નિત્યત્વ છે એને કહેવાય
નદી સ્રોતવત. ગંગાજી છે તો ગંગાજી એનો જે પ્રવાહ છે એ વહ્યા કરે છે. ક્યારથી વહ્યા કરે છે? ચિરકાળથી. આપણે શું કહેવું પડે? અનંતકાળ. તો એ જે ચિરકાળથી જે વહ્યા જ કરે છે તો એ પણ એવું કહેવાય, એને કહેવાય કે પ્રવાહ નિત્યત્વ, જે બની જ રહે છે લાંબો સમય સુધી. પણ એવું પણ નહીં, બ્રહ્મ એવ આત્મા એ કેવું છે? આત્યંતિક નિત્ય છે. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે એટલા માટે એને બરોબર. ઓકે, બરોબર. અહીંયા જે દર્શાવ્યું છે બીજી વસ્તુ એ છે કે તત્વ તો છે આ પ્રમાણે, પણ આ જે જ્ઞાન જે છે, જે શ્રુત્વા આચાર્યેભ્યઃ અને જે બ્રાહ્મણ પાસેથી, તો આ જે જ્ઞાન જે છે એ હંમેશા રહેલું જ છે. અને ક્યારે આવે છે? તો કે જ્યારે પણ આ સૃષ્ટિનું સર્જન થાય એની સાથે આ જ્ઞાન પણ આવે છે. ક્યાં સુધી રહે છે? સૃષ્ટિના અંત સુધી રહે છે. એટલે કલ્પ પૂરો થાય ત્યાં સુધી રહે છે આ જ્ઞાન. ફરી પાછું જ્યારે નવો કલ્પ, જ્યારે સૃષ્ટિ નવી આવે ત્યારે ફરી પાછું આ જ્ઞાન આપે છે. અને એટલે બ્રહ્માજી, અને બ્રહ્માજી પછી એમના પુત્રોને આપે. અને આપણે જોઈએ છે કે આ પ્રમાણે આ પરંપરા જે છે, ગુરુ શિષ્ય પરંપરા, એ કેવી છે? હંમેશા બની રહેશે. અને એટલા માટે એને સનાતન કહેવામાં આવ્યું છે. અને એટલે પરંપરા હંમેશા બની રહે છે. આ જે કલ્પ જે છે, કલ્પમાં પણ આ જ્ઞાન છે કેવું છે? હંમેશા બની રહે છે. અને એટલા માટે સનાતન એને કહેવામાં આવે. હવે આ જાણીને શેની પ્રાપ્તિ થાય? તો કે બ્રહ્મૈવ લોકઃ બ્રહ્મલોકઃ તસ્મિન મહીયતે આત્મભૂતઃ ઉપાસ્યઃ ભવતિ. એ બ્રહ્મલોકને પામે છે. હવે બ્રહ્મલોકને પામે છે એટલે શું છે? બ્રહ્મ એવ લોકઃ. બ્રહ્મ એવ લોક એટલે બ્રહ્મ શબ્દનો અર્થ બ્રહ્માજી થાય. બ્રહ્મ શબ્દનો અર્થ થાય સ્વરૂપ. હું જે છું, કોણ છું? હું બ્રહ્મ. આપણે કહી શકીએ કે નહીં? બ્રહ્મ એટલે બ્રહ્મ જે તત્વ જે સત્ય છે એ જ લોક. બ્રહ્મલોક એટલે શું છે? જે સત્ય છે એ જ લોક, એ જ એને સ્થાન. એટલે આપણે કહીએ કે જ્યારે પેલો જાણે છે સત્યને, અને સત્યને જાણી લીધું કઈ રીતે? આત્મ સ્વરૂપે, અહમ બ્રહ્મ. શ્રુતિનું વાક્ય શું છે? અહમ બ્રહ્માસ્મિ. જ્યારે ગુરુ કે તત્ ત્વમ અસી, તો પેલો એને કઈ રીતે ગ્રહણ કરે? હું અહમ બ્રહ્મ, હું પરિપૂર્ણ છું. અને એ જે એને પામ્યું એને જ કહેવાય બ્રહ્મ એવ, અને એ જ લોકઃ. અને જ્યારે એવી રીતે પામે છે ત્યારે એને શેની પ્રાપ્તિ થાય છે એ અહીંયા દર્શાવે છે. અથવા તો બીજું, એને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. પણ બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે આપણે આગળ જોયું કે એને ઘણી બધા કર્મ કરવા પડે અને સાથે ઉપાસના કરવી પડે. કર્મ અને ઉપાસના કરી હોય તો એ બ્રહ્મલોકમાં જઈ શકે. અને જે બ્રહ્મલોકમાં ગયેલો છે એને એનાથી જે નીચાને લોક છે એની પાસેથી સન્માન મળે છે. બરાબર? એટલે એ જે કેવો છે? પૂજાય છે. એટલે બ્રહ્મલોકમાં ગયેલો છે એ દેવતાઓ વડે પણ પૂજાય છે. અને જેને અથવા તો જેને પોતે પોતાના સ્વરૂપને જાણી લીધું છે, અહમ એવ બ્રહ્મ, તો એ પણ દેવતાઓ દ્વારા પૂજાય છે. એ આ જગતમાં સર્વના દ્વારા પૂજાય છે. દેવતાઓ દ્વારા કેમ પૂજાય છે? કારણ કે દેવતાઓની પેલી રેસમાંથી પેલો બહાર નીકળી ગયો છે. દેવતાઓને હંમેશા દેવાનામ બલિપ્રિય, એમને કંઈક આપીએ આપણે તો દેવતા પ્રસન્ન થાય. પાઠ કરીએ તો દેવતા પ્રસન્ન થાય. દુર્ગા સપ્તશતીનો પાઠ કરીએ શેને માટે? દેવી પ્રસન્ન થાય. એ દેવી પ્રસન્ન થયેલી છે તે મને શું કરે? એ મને મારે જે જોઈએ છે એ આપે. પણ આપણે એના માટે કંઈ કરવું પડે કે નહીં? એના માટે કરવું પડે. અને એ જે આપે છે દેવી આપણે જે કહીએ, અથવા તો આપણે બીજા દેવતાઓ જે છે, અગ્નિ દેવતા છે, વાયુ દેવતા છે, કે આપણે ઇન્દ્ર આપણે કહીએ, અથવા તો જે કંઈ દેવતાઓ આપણે જેને કહીએ છીએ, એને માટે કંઈ કરીએ અને આપણને પ્રાપ્ત થાય છે. જો ન કરીએ તો પ્રાપ્ત ન થાય.
પણ આપણને કંઈ જોઈતું જ ના હોય, આપણને કંઈ જોઈતું જ ના હોય. કેમ ન જોઈતું હોય? કારણ કે આપણું કામ થઈ ગયું છે. એટલે શું થયું? પેલા દેવતાઓને તો જોઈએ છે. શું જોઈએ છે? આપણે કરેલી સ્તુતિ જોઈએ છે અને તો આપણને પછી આપે. પણ આપણે શું છે? આપણે એમને આપીએ, એ આપણને આપે. એ વેપાર ચાલ્યા કરે. પણ આપણે એ વેપારમાંથી મુક્ત થઈ ગયા ત્યારે એ દેવતાઓ જે છે એ પણ મારી ઉપર એને પણ શું થાય? એને પણ પૂજ્ય ભાવ, એ પણ એ જે છે દેવતાઓ દ્વારા પણ પૂજાય. એટલે એવી રીતે અહીંયા આ જે જ્ઞાન છે એ જ્ઞાનનું મહાત્મ્ય દર્શાવ્યું છે. બરોબર? અને આ રીતે અહીંયા કહ્યું છે. આ બીજો મંત્ર છે આગળનો, એમાં શું કહે છે? ઓકે, હા જયવિંદાબેન, ભાષ્ય છે એ વાંચીએ. યહ કશ્ચિત ઇમમ ગ્રંથમ પરમં પ્રકૃષ્ટમ ગુહ્યમ ગોપ્યમ શ્રાવયેત ગ્રંથતઃ અર્થતઃ ચ બ્રાહ્મણાનામ સંસદી બ્રહ્મ સંસદી પ્રયતઃ શુચિર્ભૂત્વા શ્રાદ્ધકાલે વા શ્રાવયેત ભુંજનાનામ તચ્શ્રાદ્ધમ અસ્ય આનંત્યાય અનંતફલાય કલ્પતે સંપદ્યતે દ્વિર્વચનમ અધ્યાય પરિસમાપ્ત્યર્થમ. ઓકે, મંત્રમાં શું કહે છે? યહ ઇમમ પરમમ ગુહ્યમ શ્રાવયેત બ્રહ્મ સંસદી. બ્રહ્મ સંસદી એટલે બ્રાહ્મણોની સભા. સંસદ એટલે શું છે? સભા, લોકસભા આપણે કહે છે ને, રાજ્યસભા. તે શું સભા એટલે સંસદી, સંસદ. અને સંસદી સપ્તમી વિભક્તિ. અને આ કોની સંસદ છે? બ્રાહ્મણોની, બ્રહ્મ. અને બ્રાહ્મણોની સભામાં ય ઇમમ પરમમ ગુહ્યમ, આ જે પરમ ગુહ્ય જે છે વાત છે, પ્રયતઃ શ્રાદ્ધ કાલેવા, એટલું જ નહીં, પ્રયતઃ જે કરનારો જે છે પોતે, શ્રાદ્ધ કાલેવા બ્રાહ્મણોની સભામાં, અથવા તો પ્રયતઃ જે પેલો ગયો છે, જે ગયેલો છે એને માટે, પ્રયતઃ જે જતો રહ્યો છે અને એને માટે પોતે કરે છે પ્રયતઃ. શ્રાદ્ધ કાલેવા, ક્યારે? શ્રાદ્ધ કાળમાં. અને ત્યારે એને પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? આનંત્યાય કલ્પતે, તદ આનંત્યાય કલ્પતે, એ અનંતની પ્રાપ્તિ કરે છે. અને તદ આનંત્યાય કલ્પતે ફરી આપ્યું છે એટલે કે ટોપિક અહીંયા પૂરો થયો. જે વાત જે છે અહીંયા આ પૂરી થઈ, એને માટે ફરી પાછું એનું રિપીટેશન છે ને વસ્તુ દર્શાવી છે અહીંયા. એટલે ભાષ્યમાં શું કહે છે? યહ કશ્ચિદ ઇમમ ગ્રંથમ, ય ઇમમ પરમમ કહ્યું છે. ય ઇમમ એટલે શું છે? યહ કશ્ચિત કોઈ પણ, જે કોઈ પણ, ઇમમ ગ્રંથમ આ ગ્રંથનું, જે કેવું છે? પરમમ પ્રકૃષ્ટમ, જે પરમ છે, જે પ્રકૃષ્ટ છે. પરમ શબ્દનો અર્થ શું? પ્રકૃષ્ટમ, ઉત્કૃષ્ટ. અને ગુહ્યમ, આ જ્ઞાન જે છે કેવું છે? ગુહ્યમ. ગોપ્યમ, ગોપ્યમ એટલે એ હોવા છતાં પણ હું નથી જાણતો. હું મુક્ત છું અને છતાં પણ હું જાણતી કે જાણતો નથી. હું મુક્ત છું એ ઢંકાયેલું નથી, એ હકીકત છે, પણ છતાં પણ મારા માટે ઢંકાયેલું છે. અને આગળ પણ આવી ગયું કે આ જ્ઞાન કેવું છે? પરમ ગોપનીય છે, ગુહ્યમ. અને આ જે જ્ઞાન છે શ્રાવયેત, શ્રાવયેત નીચ પ્રત્યય લાગીને બનેલો છે, એટલે જે સંભળાવે છે. આ જ્ઞાન જે છે આમાં આપેલું છે એને જે સંભળાવે છે.
હવે સંભળાવે છે ક્યાં? તો કે ગ્રંથતઃ અર્થતઃ. આ જે ગ્રંથતઃ અર્થતઃ, આ જે જ્ઞાન જે છે એને ગ્રંથતઃ. હવે ગ્રંથતઃ એટલે માત્ર ચેન્ટિંગ, જે આપણે રાત્રે કરીએ છીએ. ગ્રંથતઃ એટલે શું છે? માત્ર ચેન્ટિંગ. એને જે સંભળાવે છે આ રીતે, અથવા તો અર્થતઃ. અને અર્થતઃ એટલે સામાન્ય અર્થ, આપણે જેવી રીતે જોઈએ છીએ એવું નહીં, પણ જે માત્ર મંત્રનો સામાન્ય અર્થ એ જે દર્શાવે છે. અને ક્યાં? બ્રાહ્મણાનામ સંસદી, બ્રાહ્મણોની સભામાં. બ્રાહ્મણોની સભામાં જે આ પ્રમાણે બ્રહ્મ સંસદી જે સંભળાવે છે, અર્થાત જે પાઠ કરે છે, અથવા તો સામાન્ય અર્થ દર્શાવે છે. અને એક વસ્તુ એ દર્શાવી, અને બીજું હવે દર્શાવે છે પ્રયતઃ. પ્રયતઃ શુચિર ભૂત્વા. પ્રયતઃ શુચિર ભૂત્વા શ્રાદ્ધ કાલે. પ્રયતઃ જે ગયેલા છે એમને માટે પોતે જ શુચિર ભૂત્વા. શુચિર ભૂત્વા એટલે શુદ્ધ થઈને, સ્નાન કરીને, અથવા તો મન જે છે એ મન આપણે શુદ્ધ રાખીને. ક્રોધ સાથે પેલો બેસે પાઠ કરવા તો એનું ફળ મળે નહીં. એટલે મન કેવું હોય? શાંત હોય, પ્રસન્ન હોય, એવું એને શુચિર ભૂત્વા. અને ક્યારે? શ્રાદ્ધ કાલે. શ્રાદ્ધ કાલે વા શ્રાવયેત, અથવા તો શ્રાદ્ધ કાળમાં જ્યારે એ સંભળાવે છે. એટલે સંભળાવે છે એટલે કોઈકને સંભળાવે છે. શ્રાદ્ધ કાળે એ સંભળાવે છે. કોને સંભળાવે છે? તો કે પોતાના જ પિતૃઓને, જે ગયેલા છે એને માટે પોતે પાઠ કરે છે. અને એટલું જ નહીં, એને માટે પાઠ કરે છે એટલું જ નહીં, અહીંયા શું કહે છે? ભુંજાનાનામ. શાન જ પ્રત્યય છે. ભુંજાન, ભુંજાન અને ષષ્ઠી વિભક્તિ બહુવચન. ભુંજાનાનામ એટલે જે ભોગવી રહ્યા છે તે. હવે ભોગવી રહ્યા છે એટલે અહીંયા કોન્ટેક્સ્ટ બતાવે છે કે જ્યારે શ્રાદ્ધ કાળ હોય અને ત્યારે બ્રાહ્મણોને બોલાવવામાં આવે. હવે બ્રાહ્મણોને જ્યારે બોલાવવામાં આવે, અને ત્યારે કેમ બોલાવવામાં આવે? બ્રાહ્મણ ભોજ કહેવાય. હવે બ્રાહ્મણ ભોજ જે છે એ કરાવવામાં આવે. કેમ? કારણ કે પોતાના જ પિતૃઓ જે છે, આ પિતૃ એટલે કોણ? તો કે 3 પેઢી મા તરફથી, 3 પેઢી પિતા તરફથી. એટલે આપણે પિતા હોય તો પિતાનો પુત્ર જે છે એટલે પિતા કરે, પણ પિતા ના હોય તો કોણ કરે? શ્રાદ્ધ કર્મ પુત્ર કરે. પણ એ પુત્ર કરતો હોય તો એના પિતા, એના પિતા, એના પિતા, 3 પેઢી. અને માના તરફથી પણ 3 પેઢી. એવી રીતે એ જે પિતૃઓ જે છે એને એ પિતૃઓનું આવાહન બ્રાહ્મણોમાં કરે. અને કઈ રીતે કરે? તેની વિધિ હોય કે એમની ઉપર કાળા તલ જે છે એમના માથા ઉપર એ મૂકે, અને ત્યાં ભાવના કરે કે આ પિતૃઓ જે છે આ રૂપે આવ્યા છે. અને પછી એમને ભોજન આપે, દક્ષિણા આપે, અને આ પાઠ સંભળાવે. શેનો પાઠ? આજે 3 વલ્લીનો પાઠ સંભળાવે. અને એ વસ્તુ અહીંયા દર્શાવી છે. અને એટલે શું કહે છે? હવે એવું કોણ કરવાનું છે? જેને શ્રદ્ધા હોય. પણ પૂજ્ય સ્વામીજી કહે છે કે આપણે જે ભારત દેશ છે એમાં બીજા બધા રિચ્યુઅલ ને બધું જે છે જે ન કરતા હોય, પણ આ શ્રાદ્ધનું મહત્વ કંઈક વિશેષ હોય છે. એટલે શ્રાદ્ધ જે છે એ તો કંઈક ને કંઈક કોઈક રીતે કરતા હોય. પણ હવે શ્રાદ્ધ અત્યારે આપણે જોઈએ છે તો કયા બ્રાહ્મણોને બોલાવે છે? અને ઘણી બધી વખત બ્રાહ્મણો પણ ના પાડે કે અમે ખાતા નથી, અમે નથી એ કરતા. તો એ પણ શું છે? અવેલેબલ ના હોય. તો એ અવેલેબલ ના હોય તો શું કરવાનું? તો કે છે એ ન હોય તો પછી કેળનું પાન લેવાનું, અને કેળના પાનમાં જે કંઈ આપણે આઈટમો જે છે એ બનાવી હોય અને પછી એને છાપરા પર કે અગાસીમાં મૂકી દેવાનું, કે જેથી કરીને પક્ષીઓ આવીને ખાય. અને એવી રીતે આપણે એ વસ્તુને આપણી જે ભાવના છે શ્રદ્ધાપૂર્વક કરવાનું હોય. અને શ્રદ્ધાપૂર્વક એવી રીતે જે કરેલું કર્મ છે એનું ફળ જે છે એ અનંત ફળ છે. એટલે આ શ્રાદ્ધ પક્ષ હોય, અને એ શ્રાદ્ધ પક્ષમાં આપણે જે કર્મ કર્યું છે શ્રદ્ધાપૂર્વક, કોને માટે? આપણા જ વડીલો માટે. અને એને ઉદ્દેશીને આજે પાઠ કરે તે વસ્તુ શું છે? એને માટે ખૂબ, એને પોતાને જ માટે પુણ્યકારી છે. અને એ વસ્તુ દર્શાવે છે.
એટલે કે શ્રાવયેત ભુંજાનાનામ તસ્માત શ્રાદ્ધમ અસ્ય અનંત્યાય અનંત ફલાય કલ્પતે સંપદ્યતે. અને આવું કરે છે તસ્માત માટે શ્રાદ્ધમ અસ્ય આ જે શ્રાદ્ધ છે એ અનંત્યાય એટલે અનંત ફળ, અનંત્યાય એટલે અનંત ફલાય, અનંત ફળની પ્રાપ્તિ કરાવનાર છે. કલ્પતે સંપદ્યતે અર્થાત એને માટે એ યોગ્ય બને છે. અનંત ફળની પ્રાપ્તિ માટે એ યોગ્ય બને છે. અને અહીંયા શું છે? દ્વિર્વચનમ અધ્યાય પરિસમાપ્ત્યર્થમ. દ્વિર્વચનમ જે છે એ શું છે? અધ્યાયની પરિસમાપ્તિ અર્થે છે. બરાબર? અહીંયા શેનું દ્વિર્વચન કર્યું છે? તદાનંત્યાય કલ્પતે તદાનંત્યાય કલ્પત ઇતિ. એટલે અહીંયા જે બે વખત એનું ઉચ્ચારણ થયું છે કારણ કે આપણી આ જે પરંપરા છે એમાં કોઈ પુસ્તક નહોતું. આપણી પાસે પુસ્તક છે પણ આખી પરંપરા કર્ણ પરંપરા હતી. અને કર્ણ પરંપરા એટલે શું છે? એક કર્ણથી બીજા કર્ણ સુધી વાત જાય. અને કર્ણ પરંપરામાં ક્યારે આ ટોપિક પૂરો થયો કેવી રીતે ખબર પડે? તો કે છે ડબલ વખત રિપીટ કરે એટલે એનો અર્થ છે કે અહીંયા આ પૂરું થયું. એટલે એવી રીતે આ જે ત્રણ વલ્લી જે છે એ ત્રણ વલ્લી દ્વારા જે દર્શાવવા માંગે છે આ એક ટોપિક છે એ અહીંયા પૂરો થયો. અને પૂરો થયો કેવી રીતે દર્શાવે છે? તો કે એને દ્વિર્વચનમ. બરોબર? એને ફરી પાછું આ બોલીને એ પ્રમાણે એને અહીંયા આ પૂરું કર્યું છે. ઓકે, એટલે આટલો એનો અર્થ છે. અને આપણે સરસ રીતે આને જોયું. હજુ પણ આગળ જોવાનું છે. પણ હવે આ શ્રાદ્ધ કાળ અને શ્રાદ્ધ કાળમાં જ્યારે દર્શાવે છે કે માત્ર પઠનથી પણ ઘણું બધું ફળ પ્રાપ્ત થાય છે એનો સામાન્ય અર્થ છે બ્રાહ્મણોની સભામાં કહ્યું છે. તો અત્યારે આપણી સભા છે કોની છે? બ્રાહ્મણોની સભા છે. અને બ્રાહ્મણોની સભામાં માત્ર અર્થ સામાન્ય અર્થ નહીં પણ કેવો અર્થ છે? એનો ગૂઢાર્થ આપણે છે. તો એનું તો કેટલું ફળ હોય? અનંત ફળ. અનંત ફળ એટલે શું છે? મુક્તિરૂપી ફળ. એનું ફળ કયું છે? અનંત ફળ કયું હોઈ શકે? એ મુક્તિરૂપી ફળ. એટલે મૃત્યુના મુખમાંથી પેલો હંમેશને માટે મુક્ત થઈ જાય એ ફળ પ્રાપ્ત થાય. અને આવી રીતે એનું મહાત્મ્ય દર્શાવેલું છે. બરાબર? એટલે આપણે આજે આ પૂરું કર્યું અહીંયા આ વલ્લી, ત્રણ વલ્લી. અને સાંજે આપણે આનું પઠન કરીશું. ઓકે, એટલે આપણે આજે છે અત્યારે હા આપણી પાસે અત્યારે સમય છે. હા, શું કરવું છે? મારે પ્રશ્ન પૂછો તો નહીં તો ફરી પૂછીશ. પહેલા શાંતિ પાઠ કરીએ પછી તમે પ્રશ્ન પૂછો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, હવે પ્રશ્ન પૂછો. ટાઈમ હોય તો જ પૂછું, નહીં તો ફરી ના પૂછીશ. ના, પૂછો પૂછો, પછી હું કહીશ પ્રશ્ન કેવો છે ને. આપણે મને જયારે આપણે વાત કરતા હતા ને ત્યારે મને એમ થયું કે આત્માનું કોઈ કારણ નથી અને આત્માનું કોઈ કાર્ય નથી, રાઈટ? પણ પરમાત્મા એ જગતનું કારણ છે ને. હા, પણ જગત છે ત્યારે. હા, જગત છે ત્યારે. હવે પરમાત્મા નું અવ્યક્ત સ્વરૂપ એ મહત કહેવાય. પરમાત્માનું અવ્યક્ત સ્વરૂપ એવું નહીં. અવ્યક્ત માંથી મહત ને મહત માંથી પરમાત્મા. ના ના, એવું નહીં. અને ઉભા બીજું મારી શંકા, મારી બીજી શંકા એ જે છે એને આધારે સમજવાનું. હા, હું એના સંદર્ભમાં નથી પૂછતી. હું આપણી વેદાંતના નોલેજ ઉપર પૂછું છું આપને કે પરમાત્મા પ્રકૃતિની મદદ વડે પુરુષ અને પ્રકૃતિ, તો પુરુષ એ પરમાત્મા ને પ્રકૃતિ એ ભગવાનની માયા શક્તિ, એનાથી ભગવાને જગત સૃષ્ટિ રચી. આત્માનું કોઈ કાર્ય નથી, આત્મા કોઈનું કારણ નથી. આત્મા અનાદિ છે. આત્મા અનાદિ છે તો આત્મા આવ્યો કઈથી? બરોબર. એક ઓકે, એટલે એક વસ્તુ હું પૂછું તમને. હા, પૂછો.
હવે આપણે જે કહીએ છીએ પરમાત્મા, તો પરમાત્મા એ જગતને આધારે કહીએ છીએ કે પછી એમ જ કહીએ છીએ? જગતને આધારે, સૃષ્ટિને આધારે. આ તો સામાન્ય વાત કરું છું કે આપણે ખુરશી જેવી વસ્તુ જોઈએ તો એનો બનાવનારો કોઈ હોય છે, તો આટલું મોટું સરસ જગત બનાવનારો કોઈ હોવો જોઈએ. એ રીતે જો આપણે એ રીતે આપણે જોઈએ તો આપણે કોઈ તત્વ છે, કોઈ શક્તિ છે, એને આપણે પરમાત્મા કહી. આ તો હું સામાન્ય વાત કરું છું. એટલે એ રીતે આપણે એમ થાય કે એ કોણ હશે, કોણ હશે, કોણ હશે, એ નાનપણથી આપણને મગજમાં હોય છે. તો પછી જયારે મોટા થયા ને આપણને બધા અનુભવી મળે ત્યારે કે એને ભગવાન કહેવાય, પરમાત્મા. આ તો મારું નાનપણની મારા મગજમાં જે હતું એ પૂછું છું. એટલે એમ કહું છું કે આ પછી આપણે પેલી કવિતા કેવો હશે ને કઈ રહેતો હશે વાંધો નથી. બરોબર, હવે તમે કહ્યું એટલે જેને આપણે પરમાત્મા કહીએ છીએ, આ જગતને આધારે જગતનો બનાવનાર કોણ છે? પરમાત્મા છે. મેં નથી બનાવ્યું જગત. ના ના, બરાબર. એક વસ્તુ એ હકીકત છે, મેં બનાવ્યું. આ જગતનો બનાવનાર કોણ છે? એ છે, ને જેને આપણે પરમાત્મા કહીએ છીએ. પણ એ પરમાત્મા જેને આપણે કહીએ છીએ, આ જગતનો બનાવનાર જે કહીએ છીએ, તે એ પરમાત્માનું સ્વરૂપ શું છે? પરમાત્મા, હવે અહીંયા મારો મુદ્દો છે. પરમાત્માનું સ્વરૂપ અને આત્મ સ્વરૂપ એક જ છે. બરોબર બરોબર. હવે પરમાત્માનું કાર્ય જગત છે, તો આત્માનું કોઈ કાર્ય નથી. આત્માનું કોઈ તમે ઊંધી દિશામાં જાઓ છો. બોલો. એટલે પરમાત્મા જે છે એનું સ્વરૂપ શું છે? સચ્ચિત આનંદ સ્વરૂપ છે. બરાબર. પરમાત્મા એ પરમાત્મા કહેવાય છે જગતને આધારે. જગતનું સર્જન આપણે જોઈએ છે, એટલા માટે સર્જન કોણે કર્યું? પરમાત્માએ કર્યું. જગત ન હોય ત્યારે પરમાત્મા હોય કે ના હોય? એ તો હોય જ. બરોબર. હવે હું કહું એ પ્રમાણે જજો. પરમાત્મા હોય, એ પરમાત્મા જગત ના હોય ત્યારે પણ હોય છે. એટલે સ્વરૂપ શું છે એનું? નિત્ય છે. નિત્ય. એ સ્વરૂપ શું છે? નિત્ય છે, હંમેશા છે જ. જગત છે એટલે પરમાત્મા છે એવું કહેવાય? ના, એવું ના કહેવાય. પરમાત્મા તો હંમેશા છે જ, જગત હોય કે ના હોય. હવે એ પરમાત્મા, એને આત્મા તરીકે કહેવામાં આવે છે. બરોબર. પરમાત્મા અને આત્માનું સ્વરૂપ એક જ છે. શાસ્ત્ર શું કહે છે? હું કહું છું એ પ્રમાણે વિચારજો. અને આત્માનું સ્વરૂપ એક જ છે. એટલે આત્મા પણ શું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ, સચ્ચિત આનંદ સ્વરૂપ છે. બરાબર. હવે જે આત્મા જે છે એનું સર્જન શું છે? તે આપણે આત્માનું સર્જન એવું ના કહી શકીએ. આપણે જેવી રીતે પરમાત્માને જોયા, જગતને આધારે પરમાત્મા, બરાબર, એવી રીતે આત્માનું સર્જન એવું નહીં, પણ પેલો જીવાત્મા છે એને આધારે પરમાત્મા. જીવાત્મા જે જીવાત્મા કોણ છે? આ શરીર, જેને આપણે કહીએ જીવાત્મા એટલે કોણ? આ શરીરને હું માનેલો છે. તો આ શરીરને માનીને જેને દર્શાવવાનું છે એ કોણ છે? જીવાત્મા. પણ એ જીવાત્માનું સ્વરૂપ શું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ છે. બરોબર. એટલે આપણે જગતનું કારણ આપણે કહીએ પરમાત્મા, પણ એવી રીતે આપણે આ પેલો હું જે ઉભો થયો, હું કુસુમ, એ સર્જન થયું કે નહીં? એનું સર્જન એનું સર્જન થયું કે નહીં? આખી વ્યષ્ટિના લેવલ ઉપર એને માની લીધું છે. હું એવું માની લીધું છે. તેનું સર્જન તો થયું કે નહીં? એનું સર્જન કોણે કર્યું? હોઈ શકે ખરું? હું કુસુમ એ હું જેને કહીએ છીએ જે પરમાત્માથી જુદો નથી, એ હું વગર કુસુમ કહી શકું ખરી? ના કહી શકું. એટલે આ જે પેલો હું કુસુમ જે કહું છું એનું સ્વરૂપ જે છે શું છે?
એ આત્મા તો પરમાત્માને કહીએ. એટલે હું કુસુમ એનું સર્જન કોણે કર્યું? અજ્ઞાનને કારણે મેં માની લીધું છે, પણ સર્જન તો થયું કે નહીં? ભલે માની લીધું છે, એ સર્જન થયું કે નહીં? એ સર્જન થયું છે. અને જ્યારે સત્ય જાણીએ છીએ ત્યારે થાય છે શું? હું આ કુસુમ નથી. એ જે સર્જન થયું છે વ્યક્તિગત, એ સર્જનનું શું થયું? ઉડી ગયું. ક્યાંથી ઉડી ગયું? એટલે રજ્જુ સર્પની જેમ. ક્યારે હુંનો જન્મ જ નથી, હુંનું સર્જન થતું જ નથી. આ શરીરનું સર્જન થાય છે. એ જ રીતે આપણે જ્યારે જોઈએ કે આ જગત જે છે એનું સર્જન થયું છે, આપણે કહીએ છીએ, આપણે જોઈએ છે, પણ ખરેખર સર્જન છે ખરું? ખરેખર સર્જન છે ખરું? ખરેખર સર્જન નથી ત્યાં. એ પણ આ રજ્જુ સર્પની જેમ જ છે, પણ મને એ સાચું દેખાય છે. કેમ સાચું દેખાય છે? કારણ કે અનુભવ છે એટલા માટે સાચું દેખાય છે. પણ ખરેખર સાચું છે ખરું? નથી સાચું. પણ એને સાચું હું ગણી લઉં છું. જેવી રીતે હું કુસુમ એને સાચું ગણ્યું, એવી રીતે આ જગત છે એને પણ સાચું ગણી લીધું. જાણવાથી ઉડી જાય બધું. જ્યારે વિચાર કરીએ ત્યારે શું છે? વિચાર ક્યાંથી શરૂ કરવાનો હોય? મારા અનુભવથી જ શરૂ કરવાનો હોય. મને જ્યાં સત્યતા દેખાય છે ત્યાંથી શરૂ કરી અને એનું જે પરમ તત્વ છે ત્યાં જવાનું હોય. એટલે પરમ તત્વથી નીચે નહીં વિચારવાનું. આપણે વિચારની શરૂઆત ક્યાંથી કરવાની? જ્યાંથી મને સત્ય દેખાય છે ત્યાં. અને ક્યાં સત્ય દેખાય છે? વ્યવહારિક. ત્યાંથી આપણે ઉપર જવાનું. અને ઉપર જ્યાં સુધી આપણે જાણી લીધું ત્યારે ત્યાં નીચેનું કશું છે જ નહીં, એકમાત્ર એ છે. બરાબર? આ રીતે એનો વિચાર કરવાનો. ખ્યાલ આવે? એટલે શરૂઆત આપણે નીચેથી ઉપર કરવાનું, અને ઉપર પહોંચ્યા પછી તો કઈ છે નહીં. એટલા માટે બે પ્રકારનું આની અંદર એ કહી શકાય. એક પરિણામ સર્જન, બીજું વિભર્ત સર્જન. પરિણામ સર્જન છે એ આપણે એને માટે આપણે કેવું પડે કે આ જગતનું સર્જન કોણે કર્યું છે? માયા, પંચમહાભૂતમાંથી. પંચમહાભૂતમાં વિકાર થયો અને બધું સર્જન થયું. અને પંચમહાભૂતનું ક્યાંથી આવ્યું? તો કે માયામાંથી. માયા ક્યાંથી આવી? પરમાત્મામાંથી. એટલે પરમાત્મા સુધી ગયા, પણ ખરેખર માયા પરમાત્મામાં છે ખરી? જો હોય જ તો હંમેશા હોય, પણ એવું તો છે નહીં. જ્યારે આ જગત છે ત્યારે માયા છે, ત્યારે એ પરમાત્મા કારણ બને છે. સત્યને જાણી લીધું તો પછી શું છે? એટલે કહેવાય આ જગત એ વિવર્ત સર્જન છે. વિવર્ત સર્જન છે. બરોબર? આ રીતે આપણે જોવાનું હોય. ક્લિયર? ક્લિયર. હરિઓમ. હરિઓમ. હરિઓમ બધાને. હરિઓમ.